નમસ્કાર મિત્રો, શું તમે ધર્મમાં માનો છો? માનો છો તો કયા ધર્મમાં માનો છો? ફક્ત તમારા પોતાના ધર્મમાં, કોઈ બીજા ધર્મમાં કે પછી બધા ધર્મોમાં? અને જો તમે કોઈ ધર્મમાં માનો છો તો શું તમને એમ લાગે છે કે એ એક આદર્શ ધર્મ છે? આ બધા સબ્જેક્ટિવ પ્રશ્નો છે, એટલે કે તેમના જવાબો દરેક માણસના પોતાના વ્યક્તિગત મંતવ્ય ઉપર આધારિત છે. છતાં એક પ્રશ્ન ચોક્કસ વ્યાજબી છે, અને એ છે કે શું દુનિયામાં એવો કોઈ ધર્મ છે કે જે એના પોતાનામાં એક આદર્શ ધર્મ હોય? આજ સુધી આપણે ધર્મને મુખ્યત્વે પૂજા, રીત રિવાજ, ગ્રંથ, સંપ્રદાય, ઓળખ સાથે જોડીને જ જોયો છે. પરંતુ સાચો પ્રશ્ન એ છે કે શું ધર્મનો અંતિમ હેતુ માત્ર વિધિઓ સુધી સીમિત છે? અથવા માનવને સારો બનાવવો, સમાજમાં શાંતિ લાવવી, જીવનમાં સંતુલન ઊભું કરવું, વિશ્વને વધુ માનવતાવાદી બનાવવું, આ બધો ધર્મનો મૂળ હેતુ હોવો જોઈએ? સાચો ધર્મ એ છે કે જે માનવને વિચારોમાં શુદ્ધ, વર્તનમાં ન્યાયી, ભાવનાઓમાં સંયમિત અને આત્મિક રીતે જાગૃત બનાવે. આજે દુનિયા સામનો કરી રહી છે ધાર્મિક સંઘર્ષનો, અંધવિશ્વાસનો, અતિરેકવાદનો, સ્વાર્થનો, ભેદભાવનો, માનવ મૂલ્યોના પતનનો. ધર્મ હોવા છતાં શાંતિ નથી. ધાર્મિકતા હોવા છતાં માનવતા ઘટી રહી છે. આથી એક પ્રશ્ન ઊભો થાય છે: શું આપણને ધર્મ બદલવાની જરૂર છે? અથવા ધર્મને સમજવાની દિશા બદલવાની જરૂર છે? મને ખબર નથી કે દુનિયામાં કોઈ આદર્શ ધર્મ છે કે નહીં, પણ મારે એક એવા ધર્મની સ્થાપના કરવી છે કે જે એના પોતાનામાં એક આદર્શ ધર્મ હોય. અને મેં આ ધર્મને નામ આપ્યું છે આઈડિયાલિઝમ, અ ન્યૂ આઈડિયલ રિલિજન. મારે આઈડિયાલિઝમને એક એવો ધર્મ બનાવવો છે કે જે દુનિયાના બધા ધર્મોની બધી આદર્શ બાબતોનું સર્વશ્રેષ્ઠ મિશ્રણ હોય, તેમજ તેમાં દુનિયાની બીજી બધી આદર્શ અને જીવનમાં ઉતારવા જેવી બધી બાબતો ઉમેરેલી હોય. આઈડિયાલિઝમ ફક્ત એક આદર્શ ધર્મ જ નહીં, પણ આદર્શ જીવન જીવવાની એક સંપૂર્ણ પદ્ધતિ પણ હોવી જોઈએ. એટલે આઈડિયાલિઝમ પોતાનામાં એક આદર્શ અને સંપૂર્ણ ધર્મ અને એક આદર્શ અને સંપૂર્ણ જીવન પદ્ધતિ હોવી જોઈએ.
જેને પાળીને કોઈ પણ માણસ એક આદર્શ જીવન જીવી શકે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે. મિત્રો, શું તમને નથી લાગતું કે દુનિયામાં એક એવો આદર્શ ધર્મ હોવો જોઈએ કે જે બધા માણસો નિસ્વાર્થ ભાવે અપનાવી શકે, પાળી શકે અને પાળીને એક આદર્શ જીવન જીવી શકે અને અંતે મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકે? જો હા, તો તમારે મારા આ આઈડિયાલિઝમ નામના ધર્મની સ્થાપના કરવાના પ્રોજેક્ટને સપોર્ટ કરવો જોઈએ. ફક્ત સપોર્ટ જ નહીં, પણ આ ધર્મ બનાવવામાં મદદ કરવી જોઈએ અને દુનિયાના સમગ્ર માનવીઓ માટે દુનિયામાં આદર્શ જીવન અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત કરવો જોઈએ. હું બીજા કોઈ ધર્મની નિંદા નથી કરતો કે બીજા કોઈ પણ ધર્મનો વિરોધ પણ નથી કરતો. મારે તો બસ એક એવા ધર્મની સ્થાપના કરવી છે કે જે માનવ જાતિને સંપૂર્ણ આદર્શવાદના માર્ગ ઉપર પ્રશસ્ત રીતે આગળ વધારે અને જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં સંપૂર્ણ રીતે મદદરૂપ થાય. હું માનું છું કે દરેક ધર્મ પોતાની રીતે શ્રેષ્ઠ છે, પણ મારે આઈડિયાલિઝમને એક સર્વશ્રેષ્ઠ ધર્મ બનાવવો છે. એક એવો સરળ, ઉત્તમ અને આદર્શ માર્ગ કે જેને કોઈ પણ વ્યક્તિ નિશ્ચિંતપણે અપનાવી શકે, પાળી શકે અને જે અંતે જીવનના મોક્ષરૂપી અંતિમ લક્ષ્ય સુધી લઈ જતો હોય. મિત્રો, ધર્મ એ જ જીવનની સૌથી સારી, સૌથી સાચી અને સૌથી પાળવા જેવી બાબત છે. અને એમાં જો કોઈ આઈડિયાલિઝમ જેવો સૌથી સારો, સૌથી સાચો અને સૌથી વધારે પાળવા જેવો ધર્મ બની જાય તો પછી કહેવું જ શું? તો પછી તે પાળીને દુનિયાનો દરેક મનુષ્ય મોક્ષને પ્રાપ્ત પણ કરી શકે. તો પછી ભગવાનનો દુનિયા બનાવવાનો, આપણને મનુષ્ય જન્મ આપવાનો અને જીવનના અંતિમ લક્ષ્ય સુધી પહોંચાડવાનો ધ્યેય પણ આપોઆપ સિદ્ધ થઈ જશે. મિત્રો, ધર્મો અલગ અલગ હોઈ શકે, પરંતુ સમગ્ર માનવજાત એક જ છે. હું ઈચ્છું છું કે આઈડિયાલિઝમ એક વૈશ્વિક માનવ ધર્મ બને અને એક આદર્શ વિશ્વના નિર્માણ, વિચારશીલ માનવના સર્જન, સંવેદનશીલ સમાજની રચના, ન્યાયપૂર્ણ વ્યવસ્થાની શરૂઆત, શાંતિપૂર્ણ વિશ્વનું સર્જન અને સૌથી અગત્યનું, સત્ય યુગની સ્થાપના માટે અગ્રેસર બની આગળ વધે. મિત્રો, આઈડિયાલિઝમના ધર્મની સ્થાપના માટે મેં એક પુસ્તક પણ લખ્યું છે જેનું નામ છે આઈડિયાલિઝમ
ધ આઈડિયલ વે ઓફ લાઈફ. આ પુસ્તક એમેઝોન પર ઓલરેડી ઉપલબ્ધ છે. તમે એ વાંચીને આઈડિયાલિઝમ વિશે વધારે જાણકારી મેળવી શકો છો. આઈડિયાલિઝમ અ ન્યૂ આઈડિયલ રિલિજનની સ્થાપનાની શરૂઆતનો માર્ગ મેં જાતે પ્રશસ્ત કરી દીધો છે. હવે પછીના વિડીયોઝમાં હું આ ધર્મની વિસ્તૃત રૂપરેખા આપની સમક્ષ રજૂ કરીશ. મિત્રો, અંતે હું એટલું જ કહીશ કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ, એટલે કે જો આપણે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ જ આપણી રક્ષા કરશે. આઈડિયાલિઝમના સર્વોત્તમ ધર્મની સ્થાપનાના દીવા સ્વપ્ન સાથે હવે હું આપની વિદાય લઈશ. ફરી મળીશું જીવનને ધાર્મિકતા અને ઉત્તમતાના શિખરે પહોંચાડવાના એક નવા સોપાન સાથે. ત્યાં સુધી અલવિદા. નમસ્કાર.